ધરતીબેનના ન્યાય માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ. કલેક્ટર સાહેબનો સમય માંગ્યો, કલેક્ટર સાહેબે સમય આપ્યો. એ સમયે અમે મળવા આવ્યા. કલેક્ટર સાહેબ અહીંથી ક્યાંક રવાના થઈ ગયા છે અને અમને મળવા માંગતા નથી. અમારી માત્ર ને માત્ર જે ધરતીબેન અને એના પરિવાર સાથે કોળી સમાજ અને અન્યાય થયો, અત્યાચાર થયો છે, એની હત્યા સંસ્થાની અંદર થઈ છે, એને ડાયવર્ટ કરવાના પ્રયત્ન સંસ્થા અને પ્રશાસન કરી રહી છે. એની રજૂઆત કરવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. કલેક્ટર સાહેબ અમને મળવા માંગતા નથી. જ્યાં સુધી કલેક્ટર સાહેબ અમને મળશે નહીં, અમારી રજૂઆત સાંભળશે નહીં, ત્યાં સુધી અમે લોકો અહીંયા બેઠા રહેવાના છીએ. અને બીજી વસ્તુ, કલેક્ટર સાહેબ નથી તો આરએસી કલેક્ટર સાહેબને હાજર રહેવાનો નિયમ છે. તો બંને એક જણા એક સાથે કેમ ગાયબ છે અહીંથી? બધાને અહીંથી એક ધારાસભ્ય ત્યાં જવાની સમય મળે છે, તો આ દીકરીને ત્યાં સમય નથી મળતો એમને કોઈને આવવાનો. આ મુદ્દે કલેક્ટર સાહેબે કઈ બોલતા નથી. એટલે આ એકદમ તાનાશાહી છે. આ રાજકીય માણસોને. આપનું નામ અને આપ શા માટે અહીંયા? મારું નામ નવનીતભાઈ બાલકજા, ગામ બગદાણા. જે આ બેનની અકસ્માત આજે સુસાઇડ તરીકે આ લોકો જે ઓલું કર્યું છે, એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. જે સત્ય હકીકત છે એ બહાર આવે. જો ટૂંક સમયમાં બહાર નહીં આવે તો જેમ બગદાણામાં જેમ મારી મીટરમાં કોળી સમાજ એક થયો હતો, એ રીતે આણંદ જિલ્લામાં પણ કોળી સમાજ એક થઈ અને મોટું આંદોલન કરશે. આ વારે વારે આપણે કોળી સમાજ ઉપર જ કેમ હુમલો થાય? કોળી સમાજ એક પછાત વર્ગ છે અને અન્ય સમાજ લોકો એનો લાભ લે છે, એટલે આપણને નબળાવે. હા. મારું નામ શૈલેષ મેર, વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ. અત્યારે હાલ અમે જે ધરતીબેનનું સુસાઇડ જે કહેવામાં આવે છે, પણ જે સુસાઇડ લાગતું નથી, પણ કોઈ રીતે મર્ડર કરેલું હોય એવું પ્રથમ એંગલમાં અમને લાગી રહ્યું છે. તો આ પ્રશાસનને એવું કેમ નથી લાગી રહ્યું કે આ કોઈ સુસાઇડ નથી, પણ આ એક જાતનું મર્ડર અથવા કોઈ કૃત્ય છે? તો હું કહેવા માગું છું કે આખા ભારત દેશની અંદર જ્યારે કોળી સમાજ 26 કરોડની વસ્તી ધરાવતો હોય અને ગુજરાતની અંદર 3 કરોડ વસ્તી એટલે કે 44% વસ્તી જો આ કોળી સમાજ ધરાવતો હોય અને આ કોળી સમાજ એટલે ભારત દેશનો મૂળ નિવાસી અને આ જે કલેક્ટર પોલીસ એ બધી અમારી નોકર છે, અને છતાં પણ જો અમારે એમની વાટ જોઈ અહીં બેસવું પડતું હોય તો આનાથી મોટી કોઈ ઘટના ના કહેવાય કે અમારા નોકર હોવા છતાં આજે અમારે અહીંયા બેસવું પડે છે અમારી દીકરીના ન્યાય માટે. જો આગામી સમયમાં જો અમારી દીકરીને ન્યાય નહીં મળે તો ચોક્કસ અંગ્રેજોની સરકારમાં અંગ્રેજી વખતની અંદર કે આ કોળી સમાજને જે ખૂની કોમ કહેવામાં આવી હતી અને બાદમાં જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે આ જ કોળી કોમને યોદ્ધા કોમ કહેવામાં આવી હતી. અને અમારી દીકરીને જો અમારી દીકરીઓના ન્યાય માટે અમારે હથિયાર ઉપાડવા પડે તો પણ અમારે હથિયાર ઉપાડવા તૈયાર છીએ. આગામી દિવસોની અંદર અમારી પૂરેપૂરી રણનીતિ રહેશે. સરકાર ભલે અમને આતંકવાદી જાહેર કરે તો પણ અમે આતંકવાદી બનવા તૈયાર છીએ. તમારું જે સૂત્ર છે, આજે અમારી દીકરી કાલે તમારી, તો એના વિશે શું કહેવું? આજે ગુજરાતની અંદર કોળી સમાજ એટલે આર્થિક રીતે પછાત ગણાતો વર્ગ એટલે કોળી સમાજ, પણ એવું નથી હોતું કે આવી ઘટનાઓ ખાલી માત્ર ને માત્ર કોળી સમાજ ઉપર થતી હોય છે. આજે અમારી દીકરી ઉપર થયું છે અને કાલે પણ ભગવાન ના કરે તમારી દીકરી ઉપર પણ જો આ પ્રશ્ન થશે ત્યારે તમને ચોક્કસ તમારી આંખો ઉગાડશે. આજે ભલે અમે નાનો સમાજ અને આર્થિક સમાજ રીતે પછાત હોય પણ 100% અમે જે પણ કરવું છે એ કરવા અમે તૈયાર છીએ અમારા સમાજ માટે. અમારા સમાજમાં નેગેટિવ પ્રત્યાઘાત થઈ રહ્યા છે. એક તો ઓલરેડી અમે પછાત સમાજમાંથી છીએ. અમે માંડ દીકરીઓ, મારી વાત કરું તો મારી ફેમિલી કે મારા કુટુંબમાં હું પહેલો એજ્યુકેટેડ માણસ છું. માંડ અમે છોકરીઓને ભણાવવા માટે તૈયાર થયા. માંડ અમે એમને હોસ્ટેલમાં મૂકવા તૈયાર થયા. તો વર્ષે ને વર્ષે અમારી દીકરીઓ આવી થાય. હું આ ઘટના બાદ ઘણા દીકરીઓના ઘરે રૂબરૂ મળવા ગયો. સાહેબ 7 મા બાપ એવું કીધું હવે અમે અમારી દીકરી ભણાવવાના નથી. એ દીકરીઓના સાહેબ સપના છે, કલેક્ટર બનવું છે, એન્જિનિયર, પાયલોટ, સાયન્ટિસ્ટ બનવું છે દીકરીઓને, એવા સ્પોર્ટ્સમેન બનવું દીકરીઓ, એવા સપના છે દીકરીઓના મુખે. મેં રૂબરૂ સાંભળ્યું એમના મા બાપ હવે ભણાવવા માંગતા નથી કે ના આના કરતાં અમને 12મું ભણી છોડાવી પાઈને આવી દઈએ. સાહેબ સરકાર બાળ મેરેજ અટકાવે છે. અમે માંડ સુધી પહોંચ્યા. અમારો સમાજ 15-17 વર્ષે પરણાવી દેતો હતો.
આ 10-12 વર્ષમાં અમે યુવાનો આવા આગેવાનોએ જાગૃતતા લાવીને અમારી દીકરીઓને ભણાવવા સુધી પહોંચાડી. જો સરકાર બેટી પઢાઓ લાશ લઈ જાઓ વાળી જો આ યોજના ચાલુ રાખશે તો અમારા સમાજને શું કરવાનું? દીકરીઓ ભણાવવા બંધ કરી દેશે. ને સાહેબ બીજી એક અંગત વાત મૂકું, આ સંસ્થાની અંદર કંઈક ને કંઈક તો રહસ્ય છે. સંસ્થાના જેટલા હોદ્દેદારો કે ટ્રસ્ટીઓ છે, એમના સગાવાલા કે એમને પોતે એ સંસ્થાની અંદર ભણેલી દીકરીઓ જ એમની વાઇફો બની છે અથવા એમને ઘરમાં બેસાડ્યો છે આ લોકોએ. આના મારી પાસે પુરાવા છે. ત્યાં જ ભણેલી દીકરી ને પ્રેમ લગ્ન કરાયા, જે થયું એ બધું સંસ્થાના હોદ્દેદારોના સગા, સંસ્થાના એ હોદ્દેદાર ત્યાં નથી ભણ્યા, પણ એમને ત્યાં હોસ્ટેલમાં રહેતી દીકરીઓની ઉંમર થઈ એટલે મેરેજ કરાવી દીધા છે. સમય આવ્યા સંસ્થાનું જો પોલીસ પ્રશાસન અને ગુજરાત સરકાર જો યોગ્ય નિરાકરણ નહીં લાવે તો એક એક વસ્તુને પુરાવા સાથે અમે આ દેશ અને આ રાજ્યને સમાજને આખાને જાગૃત કરીશું. જો અમને 8 દિવસમાં એસઆઈટી નહીં આપે ને તો સાહેબ અમે આના માટે જે પણ કરવાનું થશે, જેમ આ ભારત સરકાર કહે છે કે આદિવાસીઓએ જંગલ બચાવવા માટે ત્રાસવાદી બનાવ્યા, નક્સલવાદી બન્યા, સાહેબ અમે અમારી બેન બેટી બચાવવા માટે હથિયાર ઉપાડવાના થશે ને કે તોય તૈયાર છીએ, મરવાનું થાય તોય તૈયાર છીએ. ઓબીસી ક્ષત્રિય સમાજ અમારે બુદ્ધના વંશજો છીએ જે શાંતિ શીખવાડે છે, પણ અમે સામે માંધાતાના વંશજ છીએ કે જેને રાજ કરતા શીખવાડ્યું છે અમને આ દેશ ઉપર ને આ પૃથ્વી ઉપર, તો અમે એના વંશજના દીકરાઓ છીએ સાહેબ. તો અમારું કહેવું એટલું જ છે કે આ ઘટનાની નિષ્પક્ષ જાંચ થાય. અમારી દીકરીઓ જે ભણવાનું બંધ થવાનું છે એ ના થવું જોઈએ. આવી એક ઘટનાને કારણે આ એક જ હોસ્ટેલ એવી કેટલી હોસ્ટેલમાં અમારી અલગ અલગ દીકરીઓ ભણે છે, એ દીકરીઓનું ભણતર બંધ થવાનું છે. તો આનું જવાબદાર કોણ છે? અમારી દીકરીઓને નહીં ભણવાનું. આજે આ પોલીસની બહેનો છે, આ બેન નોકરીએ લાગી, એ બેન જો ના ભણી હોત તો એ બેન ના લાગે જ ક્યારેય છે. હજુ ઇતિહાસ બન્યો સાહેબ અમારા ગામની અંદર મિલરામપુરામાં આજ દિન સુધી એક જેન્ટ સમારોહ પીએસઆઈ નથી પહોંચ્યો. કલેક્ટરની તો અમારા માટે બહુ દૂરની વાત છે. અત્યારે એક શું કહેવાય પીએસઆઈ અમારી તારાપુર ખંભાતની વિસ્તારની લગભગ મેજોરિટી આખા જિલ્લામાં અમારી જ છે. પહેલી પીએસઆઈ દીકરી બની, દીકરો નથી બન્યો તળપદા કોળી સમાજમાંથી. એ ઘટનાને પછી આ જ ઘટનાને 50 મા બાપ પોતાના દીકરીઓને ભણાવવા માટે બંધ કરવાની તૈયારીમાં છે. સાહેબ આપની ઓફિસમાં ચેમ્બરમાં પણ જો આ બેટી બચાવો બેટી પઢાઓનો જે સૂત્ર માર્યું છે ને જે એની પ્રેમે મેકેલી છે, તો સાહેબ આમાં તમારે ગંભીરતા લેવી પડશે. અને ખરેખર આમાં જો તમે બધા બોલ્યો તો હું તમને હા. યસ સર. જો આ ખૂબ દુઃખદ ઘટના છે. બધાને એના માટે મતલબ ખૂબ દુઃખ લાગ્યું છે કે આવા કોઈ પણ જગ્યાએ કોઈ પણ દીકરી રૂપે કોઈ પણ દીકરાનું કોઈનો પણ આવો બનાવ ના બનવો જોઈએ કોઈ પણ જગ્યાએ સુસાઇડનો. એ માટે બધાને પણ દુઃખ હોય, અમને પણ ખાસું દુઃખ છે. અને એ દિવસે બનાવ બન્યો દિવસે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે આખો પ્રશ્ન લીધો હતો એમાં સાથે. એવું નથી કે અમે ધ્યાન નથી આપ્યું કોઈએ. નથી તો સાંભળો મારી આખી વાત સાહેબ, એક જ અઠવાડિયામાં 3 દીકરી બધી વાત સાંભળી તમે. અલગ અલગ કોઈનો સમાજના બચાવ ત્રણ એક જ અઠવાડિયામાં. તમારી વાત સાંભળો, કોઈનો બચાવવામાં છે જ નહીં. જેને એમાં જો પોલીસ તપાસમાં કોઈ દોષિત થશે તો એને સજા મળશે. અમે તમારું આવેદનપત્ર આપો, અમે એસપી સાહેબને પણ અહીંથી લખીશું. સાહેબ મારી કદાચ વાત સાંભળો, સાંભળી. પેલા મારી વાત સાંભળો પછી તમારી વાતમાં હું એક પણ શબ્દ નથી હા, બોલતો. તો મને એમ લાગ્યું તમારી વાત પૂરી થઈ ગઈ. નથી પૂરી થઈ. હા. તમે અમને આવેદનપત્ર આપો તમારું, અમે એસપી સાહેબને પણ અહીંથી લખશું. કલેક્ટર સાહેબ પણ આમાં યોગ્ય તપાસ કરવા માટે એમને કહેશે. બરાબર છે સાહેબ હવે હું કહી દઉં, પોલીસ તપાસની તમે આપ વાત કરો છો ને, તો સાહેબ પોલીસ તપાસ ઉપર અમને બિલકુલ ભરોસો એટલા માટે નથી. એસઆઈટી અને ફોરેન્સિકની અરે, જે ટીમ SIT છે, માં પોલીસ જ હોય ને. હા, પણ એ ટીમ એમાં સ્ટાન્ડર્ડ અધિકારીઓ સ્ટાન્ડર્ડ અધિકારીઓ, પારદર્શક અધિકારીઓ, પ્રમાણિક અધિકારીઓને મેકવામાં તો અમે આવે. સરકારમાં બાકી તમારી- અત્યારે જે રીતે આને ડાયવર્ટ મુદ્દો કરવામાં આવી રહ્યો છે એ રીતે અમને ખબર છે કે આ ઉપરથી જે ફોન આવી જતા હોય અને આ મુદ્દાને દબાવી દેવાના પ્રયત્નો થતા હોય. એવી બધી વાતો તમારી આ લેવલે કરો યોગ્ય નથી. ઉપરથી ફોન તમે કોઈ પણ વસ્તુ એટલે અમે જે અમારા દિલની વાત કરીએ એવું નહીં, યોગ્ય નથી. એવું નહીં, યોગ્ય ભૂતકાળમાં આવા બનાવો બન્યા છે એટલે કહીએ અત્યારે છો સાહેબ. તપાસમાં એવું કોઈ અત્યારની તપાસમાં તમને એવું કોઈ લાગે છે પોલીસ નથી હા, હા, તો એટલા માટે તો આવ્યા છીએ. એટલે 5 દિવસે સાહેબ CCTV મને જેટલા માંગ્યા છે એટલા અમને 5 દિવસે નથી મળ્યા. આ નવનીતભાઈ બાવળિયા 22 દિવસે એસઆઈટી રચના થઈ અને એમને ન્યાય મળ્યો છે. અને એમની જ ઘટનામાં સાહેબ પોલીસે એક બીજું એક્ઝામ્પલ આપી દો, એક બીજું એક્ઝામ્પલ આપી દો. ભાવનગરની અંદર સેમ આવી જ સંસ્થા હતી, હોસ્ટેલ હતી, સ્કૂલ હતી. એની અંદર કૃપાલીબેન ડોળસિયા 11મા ધોરણમાં ભણતી હતી. એનું સાહેબ પાણીના ટાંકાની અંદરથી એનું ડેડ બોડી મળ્યું. સાહેબ અમે થાકી ગયા. મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી, એના કઝિનની એના સગાની એ સંસ્થા હતી. સાહેબ આજ સુધી એમાં ન્યાય નથી મળ્યો. અમે થાકી ગયા, તૂટી ગયા. આજ સુધી ન્યાય નથી મળ્યો. એટલા માટે અમારી આ વેદના બોલે છે
અરે તમારું આયોજન બરાબર છે. એટલે આ અધિકારીઓ છે ને એના ઉપર અમને ભરોસો નથી, પણ તમને આજે અમે અલ્ટિમેટમ આપવા માટે ખાસ આવ્યા છીએ કે આમાં પરિણામ નહીં આવે